આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના બેંકના ખાતામાં 18,000 કરોડથી પણ વધુ નાણાં એક બટન દબાવીને જમા કર્યા. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા, ત્યાંથી દીવ જવા રવાના થયા છે. પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને આજે તેમના જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 27મી ડિસેમ્બર આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સમગ્ર દેશભરમાં આજે નાતાલ પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દર્દીઓ સાજા થવાનો દર 95.77% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે નાણાકીય લાભનો આગામી હપ્તો એક બટન દબાવીને પ્રધાનમંત્રી 9 કરોડથી પણ વધુ લાભાર્થી ખેડૂતો પરિવારોના ખાતામાં 18,000 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવી છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન 6 રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટેની સરકારની યોજનાઓ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન 6 જુદા જુદા રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરી. ખેડૂતોએ પીએમ કિસાન અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જુદી જુદી કલ્યાણકારી પહેલો ઉપર પોતાનો અનુભવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ સુશાસન દિવસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જે કૃષિ સુધારા થયા છે તેના સૂત્રધાર અટલ બિહારી વાજપેયી છે અને તેનું પીએમ સન્માન નિધિ એક ઉત્તમ ઉદાહરણ છે. देश के 9 करोड़ से ज्यादा किसान परिवारों के बैंक खाते में सीधे एक कंप्यूटर की क्लिक से 18,000 करोड़ रुपए से भी ज्यादा रकम उनके किसानों के बैंक के खाते में जमा हो गए हैं. जब से ये योजना शुरू हुई है तब से 1,10,000 करोड़ रुपए से ज्यादा 1,10,000 करोड़ रुपए से ज्यादा किसानों के खाते में पहुंच चुके हैं. और यही तो गुड गवर्नेंस है. यही तो गुड गवर्नेंस टेक्नोलॉजी के द्वारा उपयोग किया गया है. 18,000 करोड़ से ज्यादा रुपये पल भर में, कुछ ही पल में सीधे किसानों के बैंक खातों में जमा हो गए हैं. कोई कमीशन नहीं, कोई कट नहीं, कोई हेरा फेरी नहीं. टेक्नोलॉजी का इस्तेमाल करते हुए पीएम किसान सम्मान योजना में ये सुनिश्चित किया गया है कि लीकेज न हो. राज्य सरकारों के माध्यम से किसानों का ऑनलाइन रजिस्ट्रेशन होने के बाद उनके आधार नंबर और बैंक खातों का वेरिफिकेशन होने के बाद इस व्यवस्था का निर्माण हुआ है. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોનો દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ મળે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા હતા. રાજકોટ વિમાની મથકે રાષ્ટ્રપતિનું સ્વાગત જિલ્લા કલેક્ટર શ્રી રમ્યા મોહને કર્યું હતું. આ પ્રસંગે રાજકોટ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ રાજકોટ વિમાની મથકેથી દીવ જવા રવાના થયા છે. શ્રી કોવિંદ દીવમાં જલંધર સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે. તેઓ ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થા વડોદરાના દીવ આંતરરાષ્ટ્રીય પરિસરના પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત કરશે. આ ઉપરાંત તેઓ દીવ સિટી વોલ ઉપર 1.3 કિલોમીટરના હેરિટેજ વોકવેના વિકાસ કાર્ય તથા ફોર્ટ રોડ ઉપર ફળ અને શાકભાજીના અદ્યતન બજારનું ઉદઘાટન કરશે. તેમજ INS ખુખરી સ્મારકનું પણ લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના
આજે તેમની જન્મજયંતિ ઉપર નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, હરદીપસિંહ પુરી, ડોક્ટર હર્ષવર્ધન તથા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક અગ્રણીઓએ શ્રી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે શ્રી વાજપેયીના દીર્ઘદ્રષ્ટિવાળા નેતૃત્વથી દેશમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે વાજપેયીજીની સિદ્ધાંત આધારિત રાજનીતિ અને તેમનું જીવન આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. તેમણે પોતાના બહુમુખી વ્યક્તિત્વથી તમામના દિલ જીતી લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદના કેન્દ્રીય કક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. તેમનું અટલ બિહારી વાજપેયીના ઇન પાર્લામેન્ટ એ કોમેમોરેટિવ વોલ્યુમ નામના પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તક લોકસભા સચિવાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે, જેમાં શ્રી વાજપેયીના જીવન અને તેમના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં શ્રી વાજપેયી દ્વારા સંસદમાં અપાયેલા મહત્વપૂર્ણ ભાષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રી વાજપેયીના જાહેર જીવનને લગતા કેટલાક દુર્લભ ફોટાઓ પણ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. શ્રી વાજપેયી લોકસભા માટે 10 વાર અને રાજ્યસભા માટે 2 વાર ચૂંટાયા હતા. તેઓ એક શ્રેષ્ઠ સાંસદ હતા તથા લોકોને તેમના નેતૃત્વમાં વિશ્વાસ, પ્રેમ અને ભરોસો હતો. સાંસદ તરીકે અને ખાસ કરીને પ્રધાનમંત્રી તરીકે શ્રી વાજપેયીએ ઘણા કાર્યો અને મજબૂત આર્થિક વ્યવસ્થા બનાવવા યોગદાન આપ્યું છે. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ સહિત અનેક સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ વિવિધ કાર્યક્રમો યોજીને વાજપેયીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે ભાજપ પક્ષ રાજ્ય સરકાર સાથે મળીને 248 તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 18,000 કરોડ રૂપિયા જમા કરાવવાના કાર્યક્રમનું ગ્રામીણ વિસ્તારોમાં મોટા પડદા ઉપર સીધું પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27મી ડિસેમ્બરે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. મન કી બાત કાર્યક્રમની આ 72મી કડી હશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શન બધા જ નેટવર્ક પરથી કરશે, તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો, સૂચનો નમો એપ, માયજીઓવી મંચ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-117800 ઉપર મોકલી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમગ્ર દેશમાં આજે નાતાલ પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને નાતાલની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે આ દિવસ લોકોના જીવનને શાંતિ, સદભાવ અને દયાની ભાવનાથી પરિપૂર્ણ કરે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે નાતાલનો તહેવાર વિશ્વ શાંતિ લઈને આવશે અને એનાથી માનવ સમુદાયમાં સદભાવ બનાવી રાખવામાં મદદ મળશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું છે કે નાતાલનો તહેવાર કરુણા અને ક્ષમાના ઈસા મસીહના ઉપદેશો પર આપણા વિશ્વાસને સુદૃઢ બનાવે છે. પરંતુ આ વર્ષે કોરોના રોગચાળાને કારણે તેમણે લોકોને આ વર્ષે નાતાલનો તહેવાર સાદગીથી ઉજવવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ઈસા મસીહના સિદ્ધાંતો અને તેમનું જીવન વિશ્વના લાખો લોકોને શક્તિ પ્રદાન કરે છે. દેશમાં કોરોનાના દર્દીઓના સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને કુલ દર્દીઓના માત્ર 2.78% દર્દીઓ જ સારવાર હેઠળ બાકી રહ્યા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં છેલ્લા 24 કલાકમાં 2000 જેટલો ઘટાડો થયો છે.
અત્યારે દેશમાં કુલ 2,81,000 દર્દીઓ છે. છેલ્લા 24 કલાકમાં 23,000 જેટલા નવા કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાથી સાજા થવાનો દર 95.77% થયો છે. છેલ્લા 24 કલાકમાં 24,500 દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મૃત્યુદરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જે 1.45% જેટલો થયો છે. છેલ્લા 24 કલાકમાં 336 દર્દીઓના મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,97,000થી વધારે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી કુલ 16 કરોડ 63 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ફિફાએ અંડર-17 અને અંડર-20 વિશ્વકપ ફૂટબોલ સ્પર્ધા કોરોના રોગચાળાને કારણે રદ કરી છે. આ સ્પર્ધા આગામી વર્ષે યોજાવાની હતી. હવે આ સ્પર્ધા 2030માં રમાશે. અંડર-20 વિશ્વકપ ઇન્ડોનેશિયા અને અંડર-17 પેરુમાં યોજાશે. ફિફા પરિષદના બ્યુરોએ જણાવ્યું છે કે કોવિડ-19ને કારણે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ યોજવી એક પડકારરૂપ બન્યું છે તથા આયોજન માટે ઘણા પ્રતિબંધ લગાવવા પડશે. સ્વાતંત્ર્ય સેનાના અને શિક્ષણવિદ પંડિત મદન મોહન માલવીયાની આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તેમણે દેશના નાગરિકોમાં આધુનિક શિક્ષણને વેગ આપવાના પ્રયત્નો કર્યા હતા. માલવીયાજીએ 1916માં વારાણસીમાં કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. તેમણે 24 ડિસેમ્બર 2014ના રોજ મરણોપરાંત ભારત રત્ન સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે પંડિત માલવીયાજીએ સામાજિક સુધારણા અને રાષ્ટ્ર સેવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે માલવીયાજીએ લોકોને શિક્ષિત કરવા અને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવા ઉપરાંત નાગરિકોમાં આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગર્વની ભાવના જાગૃત કરવાના અથાગ પ્રયાસ કર્યા હતા. આકાશવાણી પરથી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં 18,000 કરોડથી પણ વધુ નાણાં એક બટન દબાવીને જમા કર્યા. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા. ત્યાંથી દીવ જવા રવાના થયા છે. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની આજે તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહી છે. આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર 27મી ડિસેમ્બર આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. સમગ્ર દેશભરમાં આજે નાતાલ પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દર્દીઓ સાજા થવાનો દર 95.77% થયો છે. આકાશવાણી પરથી સમાચાર पूरा થયા. गई है। सेहतयाबी की कौमी शरह में भी बेहतरी आई है.